જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વિઘ્નોનો નાશ કરનાર શ્રી ગણેશજીના 12 કલ્યાણકારી નામો જપીશું, એના અર્થ સમજીશું અને આ નામ રોજ બોલવાના ફાયદા જાણીશું. આ જે છે ગણેશ દ્વાદશ નામ સ્તોત્ર, આ એક એવો શક્તિશાળી પાઠ છે જે જીવનમાંથી બધા અવરોધો, મુશ્કેલીઓ, સંકટ અને નકારાત્મક શક્તિઓને તરત દૂર કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા કહેવાય છે. શ્રી ગણેશજીના આ 12 પવિત્ર નામોનો જે સ્તોત્ર છે એને દ્વાદશ નામ સ્તોત્ર અથવા સંકટ નાશન સ્તોત્ર પણ કહેવાય છે. આ નામોમાં એવી દૈવી શક્તિ છે કે રોજ પાઠ કરનારને નોકરી ધંધામાં સફળતા, માનસિક શાંતિ, બધા કામોમાં એકાગ્રતા, સંબંધોમાં મધુરતા અને ઘરમાં સુખ, સમૃદ્ધિ, વૈભવ, રિદ્ધિ, સિદ્ધિ બધું જ મળે છે. આ સ્તોત્રનો પાઠ કરવામાં ફક્ત 2 જ મિનિટ લાગે છે, પણ તેનું ફળ આપણા આખા દિવસને સકારાત્મક, સુરક્ષિત અને મંગલમય બનાવી દે છે. શાળાએ જતા બાળકોથી લઈને વડીલો સુધી બધા માટે જ આ પાઠ રોજ કરવાના ઘણા ફાયદા છે. તો ચાલો આપણે પાઠ કરીએ. ઓમ સુમુખાય નમઃ. ઓમ એકદંતાય નમઃ. ઓમ કપિલાય નમઃ. ઓમ ગજકર્ણાય નમઃ. ઓમ લંબોદરાય નમઃ. ઓમ વિકટાય નમઃ. ઓમ વિઘ્નનાશાય નમઃ. ઓમ વિનાયકાય નમઃ. ઓમ ધૂમ્રકેતવે નમઃ. ઓમ ગણાધ્યક્ષાય નમઃ. ઓમ ભાલચંદ્રાય નમઃ. ઓમ ગજાનનાય નમઃ. ચાલો આપણે આ બધા 12 પવિત્ર સુંદર નામોના અર્થ જાણીએ. ઓમ સુમુખાય નમઃ, જેનું મુખ સુંદર, શુભ અને તેજસ્વી છે, જેના દર્શન માત્રથી શાંતિ અને દિવ્ય આશીર્વાદ મળે છે, એવા શ્રી ગણેશને હું નમન કરું છું. ઓમ એકદંતાય નમઃ, જે એક દાંતવાળા છે, સંકલ્પ, એકાગ્રતા અને બલિદાનના પ્રતીક છે, એવા શ્રી ગણપતિ બાપાને હું નમન કરું છું. ઓમ કપિલાય નમઃ, જ્ઞાનમય, તપસ્વી, પ્રકાશમય સ્વરૂપને હું નમન કરું છું. ઓમ ગજકર્ણાય નમઃ, એટલે કે હાથી જેવા, ગજ જેવા વિશાળ કાન ધરાવનાર, જ્ઞાનના પ્રતીક, જ્ઞાનની વાતો સાંભળનાર, ભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરનાર ગણપતિ બાપાને હું નમન કરું છું. ઓમ લંબોદરાય નમઃ, ગોલ મોટા પેટવાળા, જે બધી સારી વાતોને પોતાની અંદર સમાવી રાખે છે, એવા શ્રી ગણેશને હું નમન કરું છું. ઓમ વિકટાય નમઃ, સર્વ વિપત્તિઓનો નાશ કરનાર ગણેશને મારા નમન છે. ઓમ વિઘ્નનાશાય નમઃ, તમે જે ભક્તોના જીવનમાંથી બધા વિઘ્નો, મુશ્કેલીઓ, અવરોધો દૂર કરો છો, હે પ્રભુ, તેવા વિઘ્નનાશક તમારા સ્વરૂપને હું નમન કરું છું. ઓમ વિનાયકાય નમઃ, શ્રેષ્ઠ માર્ગદર્શન આપનાર, બધા વિઘ્નો દૂર કરનાર, રિદ્ધિ, સિદ્ધિ, સફળતા આપનાર ભગવાન શ્રી ગણેશને મારા નમન છે. ઓમ ધૂમ્રકેતવે નમઃ, ધુમાડા જેવી પ્રચંડ શક્તિ ધરાવનાર, અદૃશ્ય અવરોધોને દૂર કરનાર ગણેશને નમસ્કાર છે. ઓમ ગણાધ્યક્ષાય નમઃ, હે પ્રભુ, જે તમે તમામ ગણો, દેવ સમૂહો અને દિવ્ય શક્તિઓના અધ્યક્ષ છો, તેવા તમારા ગણાધ્યક્ષ સ્વરૂપને હું નમન કરું છું. ઓમ ભાલચંદ્રાય નમઃ, કપાળ પર ચંદ્રની શોભા ધારણ કરનારા, ભક્તોના મનને શાંતિ, શીતળતા, પ્રકાશ અને સ્થિરતા આપનાર શ્રી ગણેશજીને હું નમન કરું છું. અને છેવટે છેલ્લું પવિત્ર નામ ઓમ ગજાનનાય નમઃ, હાથી જેવા વિશાળ, બુદ્ધિમય અને શક્તિશાળી મુખ ધરાવતા તમારા ગજાનન સ્વરૂપને હું નમન કરું છું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.